સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં તમે ભણ્યા હતા વિષમભાગી વિભાજન અને સમભાગી વિભાજન. સમભાગી વિભાજનથી તમને એટલો ખ્યાલ છે કે સમભાગી વિભાજનથી હંમેશા મુક્ત મૂલક બને. સમ એટલે સરખું વિભાજન થાય અને વિષમભાગી એટલે સરખું વિભાજન ના થાય. કેમ? કેમ કે જ્યારે જુદી જુદી વિદ્યુતઋણતાનો વધુ તફાવત હોય એવા તત્વો વચ્ચેનો સહસંયોજક બંધ જ્યારે તૂટે તો એ વખતે આ વિષમભાગી વિભાજન થાય અને એ વખતે ધન આયન અને ઋણ આયન બને. ચલો હવે મને યાદ કરાવો ભાઈ, ધન આયન હોય એને શું કહેવાય? તમે શું કહો છો? ધન આયનને તમે કેવો ફાઇલ કહો છો? ધન આયનને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય. બરાબર. અને જે ઋણ આયન હોય એને કેન્દ્રાનુરાગી આયન, ન્યુક્લિયોફાઇલ કહેવાય. તમારે ભાઈ બંને નામ યાદ રાખવા પડશે. બરાબર. તો આને કહેવાય છે કેન્દ્રાનુરાગી આયન. રાઈટ. તો આ છે ઇલેક્ટ્રોફાઇલ, આ છે ન્યુક્લિયોફાઇલ. બરાબર. આ છે સમભાગી વિભાજન, આ છે વિષમભાગી વિભાજન. સમભાગી અને વિષમભાગી આ બંને વિભાજન એ ધન આયન અને ઋણ આયન વચ્ચે થતા હોય છે. બરાબર. એટલે જે બંને વિભાજન થાય એ સહસંયોજક બંધ જ્યારે બી બને તો સી ડેશ સી હોય, બંધ તૂટે તો સમભાગી થાય. બરાબર. અને સી ડેશ સીએલ હોય ને આ બંધ તૂટે તો વિષમભાગી. બંને ક્લોરીન અને બંને ઇલેક્ટ્રોન ક્લોરીન ખેંચી લે. એટલે હવે અહીંયા આપણે એક જુદી ભાષા સમજવાની છે કે આ એરો શું દર્શાવે છે. બરાબર. અને એ પહેલા આપણે જે ગયા લેક્ચરમાં જે ભણી ગયા હતા એનું ટેક્સ્ટબુકમાંથી રીડિંગ કરી લઈએ. બરાબર. એટલે આપણને લાઈન ટુ લાઈન ટેક્સ્ટબુકની ખ્યાલ આવી જાય. સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થાય છે: વિષમ વિભાજન, સમ વિભાજન. વિષમ વિભાજનમાં બંધ એ રીતે તૂટે કે જેથી બંધ સાથે સંકળાયેલ બંને પરમાણુનું જે સહિયારુ યુગ્મ છે ને, બંને વચ્ચે જે કોમન હતું એ કોઈ એક પરમાણુ પાસે રહી જાય. અને કયો પરમાણુ હોય? જે લુચ્ચો હોય. યાદ આવ્યું? લુચ્ચો એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. વિષમ વિભાજન બાદ એક પરમાણુ પર ષષ્ટક ઇલેક્ટ્રોનીય રચના અને ધન વીજભાર હોય. એટલે એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય અને બીજા પરમાણુનું અષ્ટક પૂર્ણ થઈ જાય અને ઓછામાં ઓછું એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ અને એ ઋણ વીજભારિત હોય છે. બ્રોમોમિથેનના વિષમ વિભાજનથી તમને શું મળે? CH3+ અને Br- મળે છે. એટલે જો આ જે બંધ છે એ બંધ જેવો તૂટે તો આ જે યુગ્મ છે એ યુગ્મ કોની બાજુ ખેંચાય? તો એ યુગ્મ ખેંચાશે કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એ બાજુ. એટલે આ જે યુગ્મ છે એ બ્રોમિનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે છે, માટે બંને ઇલેક્ટ્રોન કોની બાજુ ખેંચાશે? આ Br બાજુ ખેંચાશે. બરાબર. એટલે આ રીતે વિષમ વિભાજન થયું, વિષમભાગી વિભાજન, વિષમ વિભાજન. એને હિટ્રોલિટિક ફિશન કહેવાય. જે સ્પીસીસમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય અને ધન વીજભાર હોય એને કાર્બોકેટાયન કહેવાય. બરાબર. એટલે હવે આપણે આના ઉદાહરણ ભણવાના છે. એટલે પહેલા તો એક કામ કરીએ. આ ચલો, સમ અને વિષમ વિભાજન એ તો ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે જે બે વર્ડ ભણ્યા ને હમણાં, કયા કયા? ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી. ચલો એમાં જરા એક્સપ્લોર કરું છું, એટલે ધ્યાનથી જોજો. કાર્બોકેટાયન એ એક પ્રકારના ધન આયનોનો જ એક ભાગ છે. બીજું છે કાર્બેન આયન. એટલે જો અંગ્રેજી નામ પરથી ખબર પડી જાય, કાર્બો વત્તા કેટાયન, અને બીજું છે કાર્બ વત્તા એનાયન. એનાયન એટલે ઋણ આયન ને કેટાયન એટલે ધન આયન. આનું બીજું પણ એક નામ છે કાર્બોનિયમ આયન. બરાબર. હવે ધ્યાનથી જોજો. જ્યારે જ્યારે કાર્બન ઉપર ધન વીજભાર હશે
તો એને કહેવાય કાર્બોકેટાયન. બાકી કોઈના બી ઉપર ધન વીજભાર હોય, આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા, જોઈ લો. કોઈના બી ઉપર ધન વીજભાર હોય તો આ ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન અનુરાગી તો બધા. પણ એવા ઇલેક્ટ્રોન અનુરાગી કે જેમાં ધન વીજભાર કાર્બન પર હોય. જો આમાં ધન વીજભાર કાર્બન પર છે, આમાં નાઇટ્રોજન પર છે, આમાં ક્લોરીન પર છે, આમાં બ્રોમિન પર છે, અહીંયા કાર્બન પર છે, અહીંયા એસ પર છે. એટલે કોઈના બી ઉપર ધન વીજભાર હોય તો ઇલેક્ટ્રોન અનુરાગી આયન તો બનવાનો છે. ચોખ્ખી વસ્તુ છે. શું બનવાનો? એ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તો બનવાનો છે. અને એવા ઇલેક્ટ્રોન અનુરાગી આયનો કે જેમાં પ્લસ કોની ઉપર હોય? કાર્બન ઉપર હોય, તો એને આપણે શું કહીશું? કાર્બોકેટાયન. એવી રીતે ઋણ વીજભાર કોઈની બી ઉપર હોય, હેલોજન પર હોય, નાઇટ્રોજન પર હોય, ઓ ઉપર હોય, ઓ ઉપર હોય, ઓ ઉપર હોય, તો એને કેન્દ્ર અનુરાગી આયન કહેવાય. બરાબર? ન્યુક્લિયોફાઇલ કહેવાય. પણ એવા ન્યુક્લિયોફાઇલ કે જેમાં કાર્બન ઉપર શું હોય? ઋણ વીજભાર હોય, તો એને કાર્બન આયન કહીશું. એટલે આ એક આખો પ્રકાર જુદો પડી ગયો, રાઈટ? કાર્બોકેટાયન અને કાર્બન આયન. એકચ્યુઅલી એ ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ જ છે, એનો જ એક ભાગ છે. પેલો જનરલ વર્ડ છે. બરાબર? જનરલ વર્ડ એટલે જેની ઉપર પ્લસ હોય બધા ઇલેક્ટ્રોન અનુરાગી આયનો. પણ એવા ઇલેક્ટ્રોન અનુરાગી કે જેમાં એ જે પ્લસ છે એ કાર્બન પર હોય, તો એને આપણે કાર્બોકેટાયન કહીશું. પણ વ્યાખ્યા અહીંયા એવી નથી આપી. વ્યાખ્યા અહીંયા કેવી આપી છે? તો એ વ્યાખ્યા પહેલા આપણે ઉદાહરણ લઈએ. CH3Cl જોઈ લો. આની પ્રક્રિયા આપણે આગળ કરીએ તો પહેલા તો શું થાય? આ બંધ તૂટે. અને બંધ તૂટે ત્યારે આ યુગ્મ, ભાઈ તમને ખબર છે કોની બાજુ ખેંચાવાનું? સરસ. કેમ ક્લોરીન ઉપર ખેંચાયા? કેમ કે કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ફરીથી, કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. જેના કારણે શું થશે? આ રીતે આની ઉપર પ્લસ બન્યો અને આની ઉપર માઇનસ બન્યો. બરાબર? હવે બીજું, આ જે કાર્બોકેટાયન છે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા ગણો તો? જોજો ધ્યાનથી. ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 અને 6. તો ષષ્ટક ઇલેક્ટ્રોન રચના. વાંચ્યું પેલું સ્ટેટમેન્ટ? વાંચ્યું? આ રહ્યું, જોઈ લો. કેવી ષષ્ટક ઇલેક્ટ્રોનીય રચના હોય ને ધન વીજભાર હોય, તો એને આપણે કાર્બોકેટાયન કહીશું. પહેલા કાર્બોનિયમ કહેતા હતા, પણ એ બી કહેવાય છે, ઘણી જગ્યાએ આ વર્ડ બી યુઝ કરે જ છે. આપણે બંને યાદ રાખવાના. CH3 માં માથે પ્લસ, તો એને મિથાઇલ કેટાયન કહેવાય અથવા મિથાઇલ કાર્બોનિયમ આયન કહેવાય. ધન વીજભારિત કાર્બન સાથે સીધા જોડાયેલા કાર્બનની સંખ્યાને આધારે એનું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક મળે. એટલે જો આ થયો પ્રાથમિક. એ જે પ્લસ વાળો કાર્બન છે એની સાથે 1 જોડાયેલો એટલે પ્રાથમિક, 2 જોડાયેલા એટલે દ્વિતીયક, ને 3 જોડાયેલા એટલે તૃતીયક. અને એની સ્થિરતાનો ક્રમ છે 3 ડિગ્રી સૌથી વધુ, 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને પછી મિથાઇલ કાર્બોકેટાયન. એટલે પહેલા તૃતીયક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન, પ્રાથમિક કાર્બોકેટાયન અને પછી મિથાઇલ કાર્બોકેટાયન. બરાબર? મિથાઇલ કાર્બોકેટાયન. તો આ છે આનો ક્રમ. ભાઈ આવો જ ક્રમ કોનો હતો ખબર છે? મુક્ત મૂલકની સ્થિરતાનો હતો. જો ક્રમ જો આપી દીધો છે અહીંયા. એમાં કશું નહીં, અહીંયા માથે ખાલી ડોટ લખતા હતા તમે. બરાબર? બીજું, એટલે જેમ જેમ આલ્કાઇલ સમૂહ વધે તેમાં કાર્બોકેટાયનની સ્થિરતા વધે. અને એનું કારણ શું? તો કે અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન. આ અહીંયા શબ્દ આપી દીધો છે, બાકી એની થિયરી આગળ આવશે. બરાબર? બીજું, કાર્બોકેટાયનનો આકાર કેવો હોય? તો આ જે CH3+ છે એમાં કાર્બન, પહેલો હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન ને ત્રીજો હાઇડ્રોજન. તો આનો આકાર થવાનો સમતલીય ત્રિકોણ. અને સમતલીય ત્રિકોણ એમાં માથે પ્લસ હોય, એની પાસે એક આવું યુગ્મ હોય અને માથે ધન વીજભાર હોય. એટલે એનું sp2 સંકરણ થાય છે. જો અહીંયા લખ્યું છે. કયું? sp2 સંકરણ. બરાબર? તો સૌપ્રથમ
ક્રમ યાદ રાખવાનો થશે આ, બરાબર. અને ક્રમ યાદ રહેશે તો એની ઉપરથી 12મા ધોરણના અમુક ફંડામેન્ટલ તમે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો ભાઈ, બરાબર. આગળ એટલે આમાં જુઓ 3 હાઇડ્રોજન સાદા, 1 2 અને 3, એમાં કાર્બન ઉપર પ્લસ, અને એનો આકાર જુઓ કેવો છે, જુઓ સમતલીય ત્રિકોણ, બરાબર. અને એ સમતલને એક કક્ષક સંકરમાં ભાગ નથી લેતી, એને લંબ હોય, બરાબર. તો આ છે વિષમ વિભાજન અને એનું લોજિક. તો વિષમ વિભાજનથી એવી સ્પીસીસ બને છે કે જેમાં કાર્બન પર સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર. અને ઝેડ સમૂહ દૂર કર્યા વગર, એટલે આ રીતે થાય. એટલે ચલો ઝેડ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ જો એ સ્વીકારે તો કાર્બેનાયન બને. ઓકે, તો જો આ કાર્બોકેટાયન ની થિયોરી અહીંયા પૂરી થઈ. હવે વિષમભાગી વિભાજનથી જ્યારે વધારાના ઇલેક્ટ્રોન હોય ત્યારે શું થાય, તો કે આવી રીતે મિથાઇલ એનાયન પણ બને, બરાબર. મિથાઇલ એનાયન બને કે જ્યારે એ યુગ્મ મિથાઇલ પોતે સ્વીકારી લે, એટલે મિથાઇલ એનાયન બને. અને એ વખતે એની પાસે 8 ઇલેક્ટ્રોન હોય. ચલો ગણીએ કેવી રીતે 8 ઇલેક્ટ્રોન હોય. જેવો કાર્બન અને એમાં CH3, બરાબર. અને 8 ઇલેક્ટ્રોન કેવી રીતે, જો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો એક એની પાસે 8 ઇલેક્ટ્રોન હોય અને ઋણ વીજભારિત હોય. તો કાર્બેનાયન પણ અસ્થાયી છે, બરાબર, અતિ સક્રિય છે, બરાબર. અને વિષમ ધ્રુવીય પણ કહેવાય એનાથી જે મળે. તો અહીંયા વિષમ વિભાજન અહીંયા પૂરું થયું. હવે આવે છે સમવિભાજન. એટલે સહસંયોજ બંધથી જોડાયેલા બંને પરમાણુઓ એનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પૈકી એક એક ઇલેક્ટ્રોન એટલે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે. યાદ આવ્યું? ગઈકાલે મેં આવું સમજાવ્યું હતું ગયા લેક્ચરમાં. તો સમવિભાજનમાં ઇલેક્ટ્રોન યુગ્મને બદલે એક જ ઇલેક્ટ્રોનનું સંચલન થાય છે. અને એ વખતે એને આ રીતે જ્યારે એક એક ઇલેક્ટ્રોન મેળવે ને ત્યારે એને આ રીતે એરો સ્વરૂપે દર્શાવાય છે. અને કયો? હાફ એરો, અર્ધશીર્ષ વક્ર તીર, બરાબર. એટલે એવું કહેવાય કે આ જે યુગ્મ છે, 12 દર્શાવીએ, કાર્બન ડેશ કાર્બન. તો આ જે યુગ્મ છે તો આ પોતાનો ઇલેક્ટ્રોન ખેંચે ને આ બી પોતાનો ઇલેક્ટ્રોન ખેંચે. એને આ રીતે દર્શાવાય જેથી બંને R ડોટ અને X ડોટ બને. જેમાં આને કહેવાય છે આલ્કાઇલ મુક્ત મૂલક, બરાબર. કાર્બોકેટાયનને કાર્બેનાયનની જેમ જ પણ આ પણ કેવો છે? પ્રતિક્રિયાત્મક. પ્રતિક્રિયાત્મક એટલે ખૂબ જ સક્રિય. પ્રતિક્રિયાત્મક એટલે ખૂબ જ સક્રિય, ખૂબ જ એક્ટિવ. આલ્કાઇલ મુક્ત મૂલકને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એ 3 પ્રકાર છે. અને એની સ્થિરતાનો ક્રમ જો ડાયરેક્ટ અહીંયા આપી દીધો છે, બરાબર. એ ક્રમ ડાયરેક્ટ યાદ રાખવાનો. હા, કાર્બેનાયનનો ક્રમ જે આપ્યો છે એનાથી ઊંધો છે. કાર્બેનાયનનો ક્રમ યાદ રાખજો. હવે ચલો, કાર્બોકેટાયનનો ક્રમ કયો? હમણાં મેં જે સમજાવ્યું એ CH3+, એના કરતાં CH3CH2+, પ્લસ વાળો કાર્બન બીજા એક સાથે જોડાયો છે એટલે આને 1 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. અને 2 ડિગ્રી કાર્બોકેટાયન કેમ કે પ્લસ વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. પ્લસ વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. તો ચલો, આ છે 1 ડિગ્રી, આ છે 2 ડિગ્રી અને આ છે 3 ડિગ્રી. આ છે મિથાઇલ કાર્બોકેટાયન, બરાબર. મિથાઇલ કાર્બોકેટાયન. ચલો, નેક્સ્ટ છે કાર્બેનાયન. હવે કાર્બેનાયન શું છે એ આપણે જોઈએ. તો કાર્બેનાયનમાં કાર્બનની માથે માઇનસ હોય અને એનો ક્રમ ઊંધો છે.
બરાબર. એના પછી આવશે CH3 CH3 માઇનસ, એટલે આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, અને એના પછી આવશે CH3 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 3 ડિગ્રી. એટલે અહીંયા ક્રમ આવો છે મિથાઇલ કાર્બોકેટાયન, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. એટલે કાર્બન આયનમાં આ રીતનો ક્રમ છે, કાર્બોકેટાયનમાં આ ક્રમ છે, જેમાં મિથાઇલ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીના ક્રમમાં વધતો જાય છે અને આ મિથાઇલથી 3 ડિગ્રીમાં ઘટતો જાય છે. એટલે શેમાં લેસ ધેન, શેમાં ગ્રેટર ધેન, ખાસ યાદ રાખવા. બરાબર. એક્ઝામમાં તમને ગમે તે બાજુ, ગમે તે ડાયરેક્શનથી પૂછે. બરાબર. તમારે યાદ રાખવાનું કે સૌથી વધુ સ્થાયિક અને સૌથી ઓછું કોઈ. એવું નહીં કે કાર્બોકેટાયન છે તો આપણે જો અહીંયા લેસ ધેન જ યાદ રાખવાના, પણ ઊંધું બોલું તો 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી બોલું તો ક્રમ કયો થાય? તો એક ગ્રેટર ધેન થાય ને. આ ઉતરતો ક્રમ છે. અહીં જે લખ્યું છે ચડતો ક્રમ છે, આ ઉતરતો ક્રમ છે. તો એવું યાદ નહીં રાખવાનું કે કાર્બન આયનમાં હંમેશા ગ્રેટર ધેન જ સાઇન આવે. તમને ઊંધો ક્રમ આપ્યો તો આની જેમ, તો પાછું 3 ડિગ્રી પછી લેસ ધેન આવે ને. એટલે યાદ આમાં આ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ હવે આગળ જોઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એટલે જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એ કેન્દ્રાનુરાગી, એટલે કે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. બરાબર. એ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવાય. એ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવનાર કહેવાય અને એને પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. ચાલો, ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે. શબ્દો થોડાક અઘરા છે. જ્યારે કોઈ બી પ્રક્રિયા થાય ત્યારે જે તે પ્રક્રિયક બીજા કોઈ ઉપર હુમલો કરે. બરાબર. અને જ્યારે હુમલો કરે ત્યારે એના બે પરમાણુ થાય. કાં તો એ ભાગ ઇલેક્ટ્રોન ધનિક હોય, ધનિક એટલે ખબર પડી, એની પાસે ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં હોય. તો ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં હોય એ બધા કેવા કહેવાય? કેન્દ્રાનુરાગી કહેવાય. એટલે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચે બંધકારક પારસ્પરિક પ્રક્રિયા થાય છે ત્યારે એ વખતે શું થાય છે? એક પ્રક્રિયક બીજા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. હવે ચલો, ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે હતું? ઇલેક્ટ્રોન કે કેન્દ્રાનુરાગી પાસે હતું? ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે હોય? કેન્દ્રાનુરાગી પાસે હોય. તો જો એવું જ લખ્યું છે તો એ વખતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરફ જે ઇલેક્ટ્રોનનું જે સંચલન છે એને આપણે એરો, વક્ર તીર વડે દર્શાવીએ છીએ. હવે અહીંયા ઉદાહરણ આપ્યા છે. હાઇડ્રોક્સાઇડ આયન જેમાં O પાસે યુગ્મ હોય, સાયનાઇડ આયન આપણે યાદ છે ને લિસ્ટ આખું લખી નાખ્યું, પછી કાર્બન આયન જો C-, બરાબર. હવે અમુક તટસ્થ અણુઓ પણ છે કે જેની પાસે યુગ્મ હોય. તો એવા છે H2O, R3N, R2NH. R3N એટલે કયું સંયોજન યાદ છે કોઈને? હા, R3N પ્રાથમિક એમાઇન એટલે RNH2 ભાઈ. હા, હવે તો બરાબર છે. R2NH એટલે દ્વિતીયક એમાઇન અને એમાં નાઇટ્રોજન પાસે એક વધારાનું યુગ્મ હોય. એટલે એવું જરૂરી નથી કે ઋણ આયન વાળા બધા કેન્દ્રાનુરાગી કહેવાય. અમુક તટસ્થ પણ છે કે જેની પાસે યુગ્મ છે અને સંયોજન તટસ્થ છે. તો એ છે પહેલું H2O, બીજું છે R3N અને ત્રીજું છે R2NH. રાઈટ. તો આ ત્રણ કેવા છે? તટસ્થ છે છતાં પણ એની પાસે યુગ્મ છે. ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકના ઉદાહરણ CH3, કાર્બોનિલ સમૂહમાં CO, બરાબર. તો એ બધા તટસ્થ અણુઓ હોય. જો R3CX, બરાબર, કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય
એવા પણ છે, જેમ કે AlCl3, BF3. આ કેવા છે? તટસ્થ છે, છતાં પણ એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી અને એ મેળવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. આલ્કાઇલ હાઇડ્રાઇડ જેવા તટસ્થ પરમાણુમાં CX બંધની ધ્રુવીયતાને કારણે શું છે? આંશિક ધન વીજભાર ઉદ્ભવે અને એના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરી શકે છે. આવી બધી પ્રક્રિયાઓ બી તમે 12મા ધોરણમાં ભણશો. અત્યારે એ લોકોએ ખાલી જનરલ વર્ડ લખ્યા છે. હવે આપણે જોઈએ અહીંયા થોડાક ઉદાહરણ. કોયડો નંબર 12.1 ટેક્સ્ટબુકમાંથી જ, કે વિષમ વિભાજન થાય ત્યારે વક્ર તીર વડે દર્શાવો. તો CH3SCH3, એટલે આ જે ડેશ બતાવ્યો છે ને બંધ તોડીએ તો કાર્બન અને સલ્ફર બંને આપ્યા છે, રાઈટ? ફરીથી તમને આપ્યા છે કાર્બન અને સલ્ફર. તો કાર્બન કરતાં સલ્ફરની વિદ્યુત ઋણતા ભાઈ વધારે છે, એટલે એના કારણે જ્યારે પણ આ બંધ તૂટશે ત્યારે આ યુગ્મ કોની બાજુ ખેંચાશે? સલ્ફર બાજુ ખેંચાશે. બરાબર. જેના કારણે શું થશે કે ભાઈ CH3 અને આ SCH3, કોણ પ્લસ કોણ માઇનસ બને? બોલો તો. CH3 પ્લસ અને S માઇનસ બને. બરાબર. બરાબર. ચાલો તો યાદ રાખો. આ સેકન્ડ છે CH3CN. હવે CH3 કરતા CN સાયનાઇડ સમૂહની વિદ્યુત ઋણતા વધારે, તો સ્વાભાવિક છે યુગ્મ કોની બાજુ ખેંચાય? CN બાજુ ખેંચાય. તેથી ફરીથી CH3 પ્લસ બને અને CN માઇનસ બને. થર્ડ છે CH3Cu. હવે ધ્યાનથી જોજો, આવા સંયોજનને કાર્બ ધાત્વિક સંયોજનો કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય ઓર્ગેનોમેટાલિક સંયોજનો. તો આ કાર્બ ધાત્વિક સંયોજનોમાં CH3 અને Cu વચ્ચે જે બંધ છે, CH3 અને Cu વચ્ચે જે બંધ છે એ સહસંયોજક બંધ જ છે, પણ જેવો બંધ તૂટે તો કોપર પ્રબળ વિદ્યુત ધન છે, એટલે હંમેશા પ્લસ બને, એટલે યુગ્મ કોની બાજુ ખેંચાય? CH3 બાજુ ખેંચાય. એટલે CH3 પ્લસ બને અને CH3 માઇનસ બને અને Cu પ્લસ બનશે. CH3 નહીં, બરાબર. Cu પ્લસ બનશે અને CH3 માઇનસ બનશે. બરાબર. તો આજે આપણે વક્ર તીર વડે જે દર્શાવવાનું છે એનાથી શું એક ફંડામેન્ટલ ક્લિયર થાય કે કયું પ્લસ કયું માઇનસ. ચલો, નીચે દર્શાવેલ અણુઓ એમાં કેન્દ્રાનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગી આયન કયા કયા? ચલો, HS માઇનસ. ભાઈ માઇનસ વાળા તો બધા કેવા હોય? માઇનસ વાળા બધા કેવા હોય? સરસ, કેન્દ્રાનુરાગી હોય. કેમ કે માઇનસ ક્યારે બને? વધારાનો ઇલેક્ટ્રોન પોતાનો અને એક વધારાનો ઇલેક્ટ્રોન એને મેળવેલો હોય ત્યારે. બરાબર. ચલો, હવે ઇલેક્ટ્રોન અનુરાગી કોણ કોણ? તો કે બધા પ્લસ વાળા. તો કોણ કોણ? NO2 પ્લસ, Cl પ્લસ. બરાબર. ચાલો, હવે બીજું મેં હમણાં જ આગળ એક ઉદાહરણ લખ્યા હતા, ખબર હોય તો. ચલો, BF3. ભાઈ BF3 છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. કેવી રીતે ખબર પડે? તો કે બોરોન હોય પરમાણુ ક્રમાંક 5, હિલિયમ 2, (2s2) અને 2p1. એટલે આનો એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય બોરોનનો. તો 2s1 અને 2p2 થયા. બરાબર. એટલે બોરોન સ્વાભાવિક રીતે 3 ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવે તો પણ એની પાસે એક અબંધકારક એક કક્ષક ખાલી રહે છે, માટે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે. અને તમને ખબર છે જેટલા બી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે બધા ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય. બરાબર. ચલો, CH3CO+ એ બી આવે.
ઇલેક્ટ્રોન અનુરાગી આયનમાં, અને આ BF3 આવે. કોઈ વધ્યું હવે આમાં? કોઈ વધ્યું? CH3 thrice N, હમણાં જ આપણે લખ્યું હતું R3N, યાદ આવ્યું? તૃતીય કેમાઇન, જેમાં નાઇટ્રોજન પાસે વધારાનું યુગ્મ, એટલે આ તટસ્થ છે છતાં પણ ઇલેક્ટ્રોન યુગ્મમાં દાન કરવાની વૃત્તિ ધરાવે છે, એટલે એને આપણે કેન્દ્રાનુરાગી આયન કહીશું, તો કેન્દ્રાનુરાગી ઘટક કહીશું. નેક્સ્ટ, ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કોણ કોણ આમાંથી? તો જુઓ, ધ્યાનથી જોજો. હવે આજે સમજાવું આ જે CH3 CH ડબલ બોન્ડ OL આ સંયોજન કયું? ઇથેનાલ. આ સાયનોમિથેન, અને ત્રીજું છે મિથાઇલ આયોડાઇડ. બરાબર. હવે જેવું તમે CH3CO લખો સ્ટાર, CH3C ટ્રિપલ બોન્ડ N સ્ટાર, અને CH3I એમાં સીની માથે સ્ટાર, તો આ અણુઓમાં જે ફૂદડી વડે દર્શાવેલ છે એ પરમાણુઓ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય. કેમ કે જો આ પ્લસ બને, CH3CN માં આ જે કાર્બન છે, કાર્બન સાથે નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ યુગ્મ એની બાજુ ખેંચાયેલા રહે, માટે આની પર પ્લસ બને. બરાબર. એવી રીતે CH3I બંધ તૂટે, કાર્બન કરતા આયોડિનની વિદ્યુત ઋણતા વધારે, યુગ્મ આયોડિન બાજુ ખેંચાય, એટલે C પ્લસ બને, એટલે C પ્લસ બને. પ્લસ બને બધા શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી આયન કહેવાય. ભાઈ શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકો કહેવાય. એટલે આ એવું સમજાવે છે કે કોણ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. કેમ કે આની ઉપરથી જ્યારે નેક્સ્ટ સેશનની થિયરી લઈશું ને, તો એના ઉપરથી તમને પ્રોપર ક્લિયર થશે. બરાબર. અને એ છે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન સંચલન. બરાબર. જે આ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો સ્ટુડન્ટ્સ, આજે જે આપણે થિયરી ચાલી છે એ મિનિમમ 3 ટાઈમ્સ લખો, આના ક્વેશ્ચન સોલ્વ કરો, ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન સમજવાનો ટ્રાય કરો. 3 વાર લખવા આપું છું એટલે પેન ઘસવા નથી આપી રહ્યો. બરાબર. પ્રોપર તમારે આ કમ્પ્લીટ લખવાનું છે, આ ધ્યાન રાખવાનું ભાઈ. બરાબર. તો આ સાથે આજનું સેશન અહીંયા પૂરું થયું.